ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય લિટલ કિચન। તો આજે આપણે બનાવીશું ચાટનો સ્વાદ વધારતી એવી લીલી ચટણી। આ ચટણીને તમે ચાટ સિવાય રોટલા, રોટલી, ભાખરી સાથે પણ ખાઈ શકો છો। આ ચટણી ફક્ત 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે। તો એકવાર મારી રીતથી આ ચટણી જરૂરથી બનાવજો। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન બટન દબાવો। તો ચટણી બનાવવા માટે મેં અહીંયા એક મિક્સર જારમાં 1 ઇંચનો આદુનો ટુકડો, 4 લીલા મરચાં, સાથે અડધો કપ જેટલા ફ્રેશ લીલા ધાણા જે મેં ધોઈને કોરા કરી પછી લીધા છે, અને 1 મુઠ્ઠી જેટલા પુદીનાના પાન। અહીંયા આપણે જે લીલા ધાણા લીધા છે તેના અડધા પ્રમાણમાં પુદીનાના પાન લેશું। સાથે 2 ચમચી જેટલા સિંગદાણા। જો તમે અત્યારે સિંગદાણા અવેલેબલ ન હોય તમારી પાસે તો તમે ડાળિયાની દાળ પણ ઉમેરી શકો છો। સાથે 1/4 ચમચી જેટલું આખું જીરું, અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। અને હવે જો તમે લસણ ખાતા હોય તો લસણ ઉમેરવું હોય તો ઉમેરી શકો છો। હું અત્યારે લીલું લસણ મારી પાસે અવેલેબલ છે તો લીલું લસણ ઉમેરું છું। જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો। અને મારે ચટણી થોડી તીખી બનાવી છે એટલે હું અહીંયા 4 તીખા લીલા મરચાં ઉમેરી રહી છું। અને ઉપરથી 1 ચમચી લીંબુનો રસ ઉમેરીશું। સાથે થોડું એવું પાણી ઉમેરવાનું છે જેથી કરીને ચટણી એકદમ સરસ પીસાઈ જાય। હવે મિક્સર જારને ઢાંકણ ઢાંકી મિક્સરમાં આપણે આની એક પેસ્ટ બનાવી લઈશું। મિક્સરમાં પીસ્યા બાદ હવે મેં ઢાંકણ ખોલી તો આપણે જોઈએ તો એકદમ મસ્ત એવી ચટણી બનીને રેડી થઈ ગઈ છે। જો આ ચટણી તમારે થોડી પાતળી એવી કરવી હોય તો થોડું પાણી ઉમેરીને એને સારી રીતે મિક્સ કરી લેવું। આ ચટણીને તમે ફ્રીઝરમાં અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો। તમે જોઈ શકો છો કે આપણી ચટણી એકદમ પરફેક્ટ એવી ગ્રીન ચટણી બની છે। ચાટનો સ્વાદ વધારે એવી આ ચટણી ફક્ત 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે, એટલે એકવાર જરૂરથી બનાવજો। અને રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી મને જરૂરથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો રેસીપીને એક લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોન બટન દબાવજો, જેથી કરી મારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। થેન્ક્સ ફોર વોચિંગ।